જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું સંજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ગણિત. ધોરણ 5માં ગણિત વિષયની અંદર 5મું ચેપ્ટર જે છે તે સરખું દેખાય છે. તો એની અંદર આપણે માત્ર આકૃતિઓ જે છે એ આકૃતિઓને સમજવાની છે. એનો પ્રતિબિંબ જે છે એ કેવું એનું પ્રતિબિંબ પડે છે, એટલે કે આપણે અરીસાની અંદર અથવા તો દર્પણની સામે જોઈએ તો એ આકૃતિઓ આપણને કેવી દેખાય છે એ આપણે અહીંયા જોવાનું છે. અમુક જે દ્વિપરિમાણીય આકૃતિઓ છે એ આકૃતિઓ વિશે પણ આપણે અહીંયા સમજીશું. તો આ બે મુદ્દાને લઈને આપણું 5મું ચેપ્ટર જે છે એ જોઈએ. તો કે સમજો અને યાદ રાખો, એમાં આપણે જે આકૃતિ જે છે પેલો ચોરસ, તો એની અંદર જે બિંદુ જે છે એ અહીંયા છે અને એને 1/4 ફેરવીએ એટલે કે ચોથો ભાગનું ફેરવીએ તો એને જરીક આમ કરીને આમ ફેરવીએ તો એ જે છે 1/4 ભાગ જે છે એનું બિંદુ જે છે એ અહીંયા આવી જાય છે. તો એ ભાગ જે છે એ કેટલામાં છે? 1/4 ભાગ ફેરવો છે. ત્યાર પછી અહીંયા આપણે જુઓ, બીજા ચોરસની અંદર આપણે આ આકૃતિ જે છે એને 1/2 ભાગ ફેરવી છે, એટલે કે આખે અડધી આમ ફેરવી નાખી છે. તો અહીંયા જે હતું બિંદુ, એ બિંદુ ક્યાં આવી જશે? નીચે આવી જશે. ત્યાર પછી અહીંયા એક વર્તુળ છે, તો વર્તુળનો જે રેખાંકિત ભાગ છે એને 1/3 ફેરવું છે, એટલે કે ત્રીજો ભાગ ફેરવો છે. તો અહીંયાથી આપણે આમ ત્રીજો ભાગ ફેરવીએ તો એ વર્તુળ જે છે એ છાયાંકિત ભાગ જે છે એ નીચે આવી જશે. ત્યાર પછી આપણે બીજા બે વર્તુળ આપેલા છે, આ બે વર્તુળને 1/6 ફેરવવાથી તો જે આખું વર્તુળ જે છે એ 360° છે. એને 1/6 ભાગ ફેરવીએ એટલે કે એનો 60° જે છે એ અહીંયા ફેરવવાથી થશે. તો અહીંયા આપણે લખીશું 60°. તો એનો જે ભાગ જે છે એ 1/6 ભાગ જે છે એ અહીંયા આપણને 60° મળશે. કેવી રીતે? તો કે 1/6 ગુણ્યા 360. આપણને ખ્યાલ છે કે 6નો ઘડીઓ બોલીએ તો છાંયે 36 અને પાછળ શૂન્ય છે એમને એમ, એટલે અહીંયા 60°. તો અહીંયા 60° જે છે એ ફરશે. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ છે કે 1/3 છે, તો 1/3 ગુણ્યા 360, 3 × 1 = 3 ને 12 × 3 = 36, શૂન્ય મૂકી દઈએ એટલે 120°. તો આ રીતે આપણે વર્તુળ જ્યારે હોય ત્યારે 360°નું લઈ અને એને કેટલો આટો ફરે છે એ પ્રમાણે એનો ભાગ જે છે એને ગુણાકાર કરી શકીએ. તો આ ચોરસની અંદર આપણને ખ્યાલ છે કે 1/4 ભાગ, એટલે કે આપણે કોઈ પણ એક ભાગ છે, એક ચોરસ છે, એનો ચોથો ભાગ જે છે એના 4 ભાગ કરીએ તો આપણને અહીંથી ખ્યાલ આવે કે આ 4 ભાગ જે છે આ રીતે થઈ જશે. એવી રીતે અડધો ભાગ છે, તો અડધા ભાગને ફેરવીએ, જે આખી આકૃતિ જે છે એને આમાં ઊંધી કરીએ એટલે અડધો ભાગ જે છે એ આપણો નીચે આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી આકૃતિઓ જે છે એને સમજવાની છે. ત્યાર પછી આપણને એક દર્પણની રમત આપેલી છે. દર્પણ એટલે કે અરીસાની રમત આપણને આપેલી છે કે અરીસામાં અમુક ભાગ જે છે આપણે આકૃતિનો જે છે એ રાખીએ સામે તો એ આપણને કેવી આકૃતિ મળે છે, તો એ આપણે જોઈએ. એક ચોરસ જે છે એ આપણને આ રીતે આપેલો છે. એની અંદર આપણે આકૃતિ જે છે એ દોરવાની છે.
આવી આકૃતિ જે છે એક આપણને અહીંયા આપેલી છે. તો એના મધ્ય ભાગમાંથી એક તૂટક રેખા છે, એ બંને રેખાઓ જે છે તૂટક રેખાઓ જે છે મધ્યમાંથી પસાર કરેલી છે. હવે આ બંને આકૃતિઓ જે આ તૂટક રેખાઓ છે એ તૂટક રેખાઓને આપણે જોઈએ તો કે એની અંદર જ્યારે આપણે તૂટક રેખાઓવાળો ભાગ જે છે એ અડધો ભાગ કેવી રીતે થાય છે, એના જે અમુક ભાગ જે છે એ બીજા ભાગ પણ અહીંયા આપણને આકૃતિમાં આ રીતે દર્શાવેલા છે. તો આ ભાગ જે છે આકૃતિના એ તમારા પાઠ્યપુસ્તકની અંદર એ આપેલા છે, એને જોડવાના છે અને એને જોડી અને તમારો જે આકૃતિનો આખો ભાગ જે છે એ કેવો દેખાય છે તો એ તમે જોઈ શકો છો. તો એની અંદર વિવિધ આકારો જે છે એ તમે આવા જે છે એ જોઈ શકો છો. ત્યાર પછી આપણે એની અંદર આવે છે એક અડધો આંટો ફેરવો. તો કે અડધો આંટો જેમ આપણે આગળની આકૃતિ હતી એ આગળની આકૃતિમાં જે રીતે આંટો આપણે ફેરવતા હતા એ રીતે જ આપણે જે છે એ અડધો આંટો ફેરવવાનો છે. એમાં જે વર્તુળ છે એ વર્તુળ આપણને આપેલું છે. આ વર્તુળ જે છે એના અમુક આ રીતે ભાગ કરેલા છે. એની અંદર છાयांकित ભાગ જે છે એ આ રીતે અહીંયાથી 3 ભાગ જે છે એ છાयांकित કરેલા છે. બે ભાગ જે છે એ ખુલ્લા છે. હવે આ આકૃતિ જે છે એને અડધો આંટો કરીએ એટલે કે બંને બાજુ સરખી થશે. તો એની જે છે એ સરખી થાય એને આપણે જોયું હોય તો એના ઉપર જે છે એક આપણે શું કરી દેવું, બિંદુ, જેથી કરીને અડધી ફરે તો એ બિંદુ જે છે ક્યાં આવશે, નીચે આવશે. તો આ રીતે આપણે અડધો આંટો જે છે એ એનો ફેરવી શકીએ છીએ. ત્યાર પછી કેટલાક એવા આકારો હોય જે તમામ જે છે ફેરવીએ તો કે સરખા આવે છે. કે આની અંદર આપણે વર્તુળ છે એની અંદર આપણને પ્લસની નિશાની આપેલી હોય તો પ્લસની નિશાની આપણે ફેરવે આ વર્તુળ જે ગમે ભાગમાં ફેરવે, 1/2 ફેરવે, 1/3 ફેરવે તો એ સરખી જ આવે. તો આપણે વ્યવસ્થિત ભાગ જે છે એને નીચે જે છે એ આપણે નિશાન કરીએ તો એ અડધો હાથ જે છે મોસ્ટ ઓફ આપણે અડધો ભાગ જે છે એને નીચે એક નિશાની કરી લેશું. તો કે આનો અડધો ફેરવીએ તો એ આ જે છે વર્તુળ એ ક્યાં આવી જશે, નીચે આવી જશે. એવા આકારો જે છે આકૃતિઓ એ તમને અહીંયા આપેલી છે. હવે અડધો આંટો ફેરવી અને એનું અનુમાન કરીએ તો કે એ કેવી રીતે આપણને આકાર દેખાય. તો એ આકારો પણ અહીંયા આપણને આપેલા છે કે ચોરસ હોય, ચોરસને આપણે અડધો આંટો ફેરવીએ તો એ ચોરસ જે છે એ એમના એમ દેખાય છે. ત્યાર પછી લંબચોરસ છે તો લંબચોરસની અંદર પણ આપણને આકાર જે છે એને અડધો આંટો આપણે આમ ફેરવીએ તો એ અડધો આંટો ફેરવવાથી એના આકાર જે છે એ એમના એમ દેખાશે. અહીંયાથી આમ એમના એમ આકાર દેખાશે. ત્યાર પછી વર્તુળ છે તો વર્તુળને પણ આપણે એમના આકારો જે છે એને એમને એમ દેખાશે. ત્યાર પછી ત્રિકોણ છે તો ત્રિકોણને આપણે અડધો આંટો ફેરવીએ તો એ ત્રિકોણ જે છે એ ત્રિકોણ એ આપણને કેવો દેખાશે. આને આમ કરીએ તો કે જે આ ભાગ જે છે એ આ બાજુ આવશે અને ત્રિકોણ જે છે આ ત્રિકોણ જે છે આમ આડો દેખાશે. તો આ આકારને જે છે એ અડધો ફેરવવાથી એનો આકાર જે છે એ અલગ દેખાશે. તો આવા વિવિધ આકારો જે છે એને આપણે જોઈ અને કહી શકીએ છીએ કે એનો અડધો આંટો ફેરવીએ એટલે કે અડધો ફેરવીએ તો એ કેવો દેખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિઓ જે છે એ જોઈશું.
એની અંદર કેટલાક મૂળાક્ષરો આવેલા હોય. તો આ મૂળાક્ષરો જે છે એ મૂળાક્ષરો અમુક એમના એમ જ દેખાય કે એનો અડધો આંટો ફેરવીએ તો એમના એમ દેખાય. એટલે કેવા મૂળાક્ષરો છે? તો એની અંદર મૂળાક્ષરોની અંદર કેપિટલ લેટર્સ જે છે તો એ કેપિટલ્સ લેટરને આપણે જોઈએ કે અડધા આમ ફેરવીએ તો 50% આપણે અડધું કરીએ. તો દાખલા તરીકે એચ છે એને આમ કરીને ઊંધો કરીએ તો એ એચનો એચ જ આવે, 50% ફેરવી દઈએ. ત્યાર પછી આઈ છે, આઈને પણ આપણે 1/2 ફેરવીએ તો એ આઈનો આઈ જ રહે છે. એવા ઓ છે, ઓને પણ આપણે ફેરવીએ તો ઓનો ઓ જ રહે. ત્યાર પછી એન જે છે એન પણ શું થઈ જશે? એન જ રહેશે. તો આ રીતે એના અડધો આંટો ફેરવવાથી એના આકૃતિમાં જે છે આકારોમાં કોઈ ફેર પડતો નથી. એવા બીજા મૂળાક્ષરો છે એ પણ તમારે ધ્યાનથી રાખી અને એને સમજવાના છે. તો આ મૂળાક્ષરો છે, પછી આકૃતિઓ છે, એનો અડધો આંટો ફેરવવાથી કેવી પરિસ્થિતિ બદલાય છે, કેવી પરિસ્થિતિમાં આકૃતિ સેમ એકના એક જ આવે છે, એ તમારે ખાસ HWની અંદર લખવાનું છે અને આકૃતિઓ તમારે વ્યવસ્થિત દોરી અને આકૃતિને સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.